સ્કંદ પુરાણાંતર્ગત વૈશાખ માસ મહાત્મ્ય. વૈશાખ માસમાં વિવિધ વસ્તુઓના દાનનું મહત્વ તથા વૈશાખ સ્નાનના નિયમ. નારદજી કહે છે, વૈશાખ માસમાં ગરમીથી ત્રસ્ત અને થાકેલા બ્રાહ્મણને શ્રમનાશક સુખદ પલંગ આપીને મનુષ્ય જન્મ મૃત્યુના ક્લેશોથી મુક્ત થઈ જાય છે. જે વૈશાખ માસમાં પહેરવા માટે કપડાં અને પથારી આપે છે તે આ જન્મમાં જ સર્વ ભોગોથી સંપન્ન થઈ જાય છે અને સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત થાય છે. જે ઘાસ કે ખજૂરીની બનેલી ચટાઈનું દાન કરે છે તેથી તે ચટાઈ પર સાક્ષાત ભગવાન વિષ્ણુ શયન કરે છે. ચટાઈ આપનારને સર્વ સુખ ઉપલબ્ધ થાય છે. જે સૂવા માટે ચટાઈ અને ચોરસો આપે છે તે પણ મુક્ત થઈ જાય છે. નિદ્રાથી દુઃખ નાશ પામે છે. નિદ્રાથી થાક દૂર થાય છે અને તે નિદ્રા ચટાઈ પર સૂઈ જનારને સુખપૂર્વક આવી જાય છે. તડકામાં વ્યથિત થયેલા બ્રાહ્મણને જે સૂક્ષ્મ વસ્ત્રોનું દાન કરે છે તે પૂર્ણ આયુ અને પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે. જે પુરુષ બ્રાહ્મણને ફૂલ અને કંકુ આપે છે તે લૌકિક ભોગોનો ભોગ કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે. જે ખસ કુશ અને જળથી સુગંધિત ચંદન આપે છે તે દરેક ભોગોમાં દેવતાઓની સહાયતા પ્રાપ્ત કરે છે તથા તેના પાપ અને દુઃખોનો ક્ષય થઈને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. વૈશાખના ધર્મને જાણનારો જે પુરુષ ગોરોચન અને કસ્તુરીનું દાન કરે છે તે ત્રણેય તાપોથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જે વિશ્રામ ગૃહ બનાવીને પરબ સાથે બ્રાહ્મણને દાન કરે છે તે લોકપાલ થાય છે. જે રસ્તાના કિનારે બગીચો, તળાવ, કૂવો અથવા મંડપ બનાવડાવે છે તે ધર્માત્મા છે. તેને પુત્રોની સી જરૂર. ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, તીર્થયાત્રા, સત્સંગ, જલદાન, અન્નદાન, પીપળાનું વૃક્ષ વાવવું તથા પુત્ર, આ સાતને જ્ઞાની પુરુષો સંતાન માને છે. જે વૈશાખ માસમાં તાપનાશક છાસનું દાન કરે છે તે આ પૃથ્વી પર વિદ્વાન અને ધનવાન થાય છે. બપોરની ગરમીમાં છાસ જેવું કોઈ દાન નથી. તેથી રસ્તાના થાકેલા બ્રાહ્મણને છાસ આપવી જોઈએ. જે વૈશાખ માસમાં ગરમીની શાંતિ માટે દહીં અને સાકરનું દાન કરે છે તથા વિષ્ણુપ્રિય વૈશાખ માસમાં જે સ્વચ્છ ચોખા આપે છે તે પૂર્ણ આયુષ્ય અને સંપૂર્ણ યજ્ઞોનું ફળ પામે છે. જે પુરુષ બ્રાહ્મણને માટે ગાયનું ઘી આપે છે તે અશ્વમેધ યજ્ઞનું ફળ મેળવીને વિષ્ણુલોકમાં આનંદ કરે છે. જે દિવસના તાપની શાંતિ માટે સાયંકાળે બ્રાહ્મણને શેરડીનું દાન કરે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જે વૈશાખ માસમાં સાંજે બ્રાહ્મણ માટે ફળ અને શરબત આપે છે તેનાથી તેના પિતૃઓને અમૃતપાનનો અવસર અવશ્ય મળે છે. જે વૈશાખ માસમાં પાકેલા આમ્રફળની સાથે શરબત આપે છે તેના તમામ પાપો અવશ્ય નાશ પામે છે. જે વૈશાખની અમાવાસ્યાએ પિતૃઓના નિમિત્તે કસ્તુરી, કપૂર, ખસ વગેરે સુગંધવાળા શરબતનો ઘડો દાનમાં આપે છે તે 96 ઘડા દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. વૈશાખમાં તેલ લગાવવું, દિવસે સૂવું, કાંસાના પાત્રમાં ભોજન કરવું, ખાટલા પર સૂવું, ઘરમાં નહાવું, નિષિદ્ધ પદાર્થ ખાવા, 2 વાર જમવું તથા રાત્રે જમવું, આ 8 બાબતોનો ત્યાગ કરવો. જે વૈશાખમાં વ્રતનું પાલન કરનારો પુરુષ કમળના પાન પર ભોજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. જે વિષ્ણુ ભક્ત પુરુષ વૈશાખ માસમાં નદી સ્નાન કરે છે તે 3 જન્મોના પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જે પ્રાતઃકાળ સૂર્યોદય સમયે કોઈ સમુદ્રગામિની નદીમાં વૈશાખ સ્નાન કરે છે તે
7 જન્મોના પાપોથી તત્કાળ છૂટી જાય છે. જે મનુષ્ય 7 ગંગાઓમાંથી કોઈમાં પણ ઉષાકાળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મોના ઉપાર્જિત પાપથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જાહ્નવી, વૃદ્ધગંગા, કાલિંદી, સરસ્વતી, કાવેરી, નર્મદા અને વેણી આ 7 ગંગા કહેવાય છે. વૈશાખ માસમાં જે પ્રાતઃકાળે વાવડીઓમાં સ્નાન કરે છે તેના મહાપાતકોનો નાશ થઈ જાય છે. કંદ, મૂળ, ફળ, શાક, મીઠું, ગોળ, બોર, પત્ર, જળ અને છાશ જે પણ વૈશાખમાં આપવામાં આવે તે બધું અક્ષય થાય છે. બ્રહ્મા વગેરે દેવતાઓને પણ આપ્યા વિના કોઈ વસ્તુ નથી મળતી. જે દાનરહિત છે તે નિર્ધન થાય છે. તેથી સુખની ઈચ્છા રાખનાર પુરુષે વૈશાખ માસમાં અવશ્ય દાન કરવું જોઈએ. સૂર્યદેવ મેષ રાશિમાં સ્થિત થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી અવશ્ય પ્રાતઃકાલ સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કોઈ મહિરથ નામે એક રાજા હતો જે કામનાઓમાં આસક્ત અને અજિતેન્દ્રિય હતો. તે માત્ર વૈશાખ સ્નાનના સુયોગથી વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો. વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે. તેથી તે સફળ માસ છે. વૈશાખ માસમાં ભગવાનની પ્રાર્થનાનો મંત્ર આ પ્રમાણે છે: મધુસૂદન દેવેશ વૈશાખે મેષગે રવૌ પ્રાતઃ સ્નાનમ કરિષ્યામિ નિર્વિઘ્નમ કુરુ માધવા. અર્થાત, હે મધુસૂદન, હે દેવેશ માધવ, હું મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરીશ. તમે તેને નિર્વિઘ્ન પૂર્ણ કરો. ત્યાર પછી આ મંત્રથી અર્ઘ્ય આપવો: વૈશાખે મેષગે ભાનૌ પ્રાતઃ સ્નાન પરાયણઃ અર્ઘ્યમ તેહમ પ્રદાસ્યામિ ગૃહાન મધુસૂદન. અર્થાત, સૂર્ય મેષ રાશિ પર સ્થિત હોય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાનના નિયમમાં સંલગ્ન રહીને હું આપને અર્ઘ્ય આપું છું. હે મધુસૂદન, એને ગ્રહણ કરો. આ પ્રમાણે અર્ઘ્ય આપ્યા પછી સ્નાન કરવું. પછી વસ્ત્રો પહેરીને સંધ્યા તર્પણ વગેરે બધા કર્મો પૂરા કરીને વૈશાખ માસમાં ઉપલબ્ધ પુષ્પોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી વૈશાખ માસના મહાત્મ્યને ઉજાગર કરતી ભગવાન વિષ્ણુની કથા સાંભળવી. આ પ્રમાણે કરવાથી કોટી જન્મોના પાપથી મુક્ત થઈને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. આ શરીર આપને આધીન છે. જલ પણ આપના આધીન જ છે. આપની જીભ પણ આપના વશમાં છે. તેથી આ સ્વાધીન શરીરથી સ્વાધીન જલમાં સ્નાન કરીને સ્વાધીન જીભથી હરિ આ અક્ષરોનું ઉચ્ચારણ કરો. જે વૈશાખ માસમાં તુલસી દલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પામે છે. તેથી અનેક પ્રકારના ભક્તિ માર્ગથી તથા વિવિધ પ્રકારના વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુની સેવા તથા તેમના સગુણ કે નિર્ગુણ સ્વરૂપનું અનન્ય ચિત્તે ધ્યાન કરવું જોઈએ.